आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 5 ની રકમ છે આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો। પહેલો અને બીજો દાખલો આપણે અગાઉના વિડિયોમાં જોયો તો આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોવાનો છે। તો ત્રીજા દાખલાની રકમ છે 1/5 વત્તા વર્ગમૂળ 2 એટલે પહેલા આપણે રકમ તો લખવાની થશે શું તો કે વર્ગમૂળ 5 વત્તા वर्गमूल 2। હવે આપણે ખ્યાલ છે એ પ્રમાણે વત્તા વાળું છે તો આપણે શું કરશું તો કે ઓછા વાળું વર્ગમૂળ 5 વત્તાના બદલે ઓછા વર્ગમૂળ 2। હવે છેદમાં જેટલા વડે ગુણ્યા એટલા જ વડે અંશને ગુણી નાખો। વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2। હવે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 નો એક સાથે ગુણાકાર કરો તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 એમને રહે કેમ કે એક સાથે ગુણાકાર કરો તો કૌંસ એમને રહેશે। વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 એકું વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2। હવે નીચે a વત્તા b ગુણ્યા a ઓછા b તો શું થાય a વત્તા b અહીં લખી દે a વત્તા b ગુણ્યા a ઓછા b બરાબર a વર્ગ ઓછા b વર્ગ। આ સૂત્ર આપણે ઉપયોગ કરીએ તો શું થાય a નો વર્ગ ઓછા b નો वर्ग। હવે ए तरीके અહીં કોણ છે તો કે વર્ગમૂળ 5 a નો વર્ગ ઓછા b તરીકે અહીં કોણ છે તો કે વર્ગમૂળ 2 અને a નો વર્ગ। હવે અંશ એમનેમ રહેશે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 નીચે વર્ગમૂળ 5 નો વર્ગ 5 ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ 2। હવે જવાબ શું આવશે તો કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં 5 માંથી 2 જાય તો 3। આ આપણો ફાઇનલ जवाब। હવે આમાં તમે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 આપણે વધારાનો કૌંસ લીધો જો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 કેમ કે રકમમાં તો એટલું જ હતું। આપણે દાખલાનું સોલ્યુશન કરવા માટે કઈ બાબત વધારાની લીધી તો કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 એ શું છે સમયકારક અવયવ છે। समीकारक अवयव आपणो आ दाखला पूरतो थाय वर्गमूळ 5 ओछा वर्गमूळ 2। सेम टू सेम वस्तु आपणे 1/7 वर्गमूळ 7 ओछा 2 माटे गणीए तो पेला रकम लखी 1/7 वर्गमूळ 7 ओछा 2। तो हवे आपणे केटला वडे गुणीशुं तो के अहींया ओछा छे तो वत्ता वडे गुणी नाखीए तो शुं थाय अहींया वर्गमूळ 7 ओछाना बदले अहींया वत्ता 2। हवे छेदमां वत्तावाळा कौंसथी गुण्युं तो अंशमां पण वत्तावाळा कौंसथी गुणी नाखवानुं। अंशमां शुं थाय वर्गमूळ 7 वत्ता 2। अहीं आपणो समीकारक अवयव क्यो थाय वर्गमूळ 7 वत्ता 2। हवे जो वर्गमूळ 7 वत्ता 2 एकू वर्गमूळ 7 वत्ता 2 कौंस एमनेम रहे केम के आपणे एक वडे गुणाकार कर्यो एनो। हवे छेदमां a ओछा b गुण્યા a वत्ता b आ ज कौंस सेम टू सेम એટલે એ જ રૂલ્સ लागू પડશે a ओछा b गुण્યા a वत्ता b बराबर a वर्ग ओछा b वर्ग। હવે વત્તા હોય અને ઓછા હોય અથવા તો ઓછા હોય અને વત્તા હોય તોય આપણે સૂત્રમાં ફેર નહીં પડે a વર્ગ ઓછા b વર્ગ જ આવે a વર્ગ ઓછા b વર્ગ। એટલે વર્ગમૂળ 7 વત્તા 2 એકુ વર્ગમૂળ 7 વત્તા 2 નીચે a ઓછા b ગુણ્યા a વત્તા b થઈ ગયું ને। તો a તરીકે કોણ છે વર્ગમૂળ 7 तो वर्गमूल 7 छे ने एनो वर्ग करवानो वर्गमूल 7 नो वर्ग ओछा b नो वर्ग b तरीके कोण छे अहींया 2 एनो वर्ग। हवे ऊपर वर्गमूल 7 वत्ता 2 नीचे वर्गमूल 7 नो वर्ग 7 पोते ओछा 2 नो वर्ग 4 तो जवाब शुं थाय वर्गमूल 7 वत्ता 2 छेदमां 7 मांथी 4 जाय तो 3। आ आपणो फाइनल जवाब થશે। તો સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 5 નો ત્રીજો અને ચોથો આપણે દાખલો અહીં ગણ્યો। પહેલો અને બીજો અગાઉના વિડીયોમાં જોયો તો ત્રીજો અને ચોથો આપણે આજે દાખલો ગણી અને દાખલા નંબર 5 આપણે પૂરો કરીએ છીએ।